લાસ્ટ લેક્ચરની અંદર આપણે જુદા જુદા ઇક્વેશનો જોયા. ઇક્વેશન યાદ રાખવાના છે તમારે. અને જુદી જુદી જે કક્ષકો છે એસ પી ડી બરાબર, એ કક્ષકોના શેપ આપણે સ્ટડી કરી ગયા. એમાં જે નોડલ સમતલો છે એની આપણે વાત કરી દીધી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોડલ સમતલોની સંખ્યા પૂછાય છે. હવે આપણે તમારું ટેક્સ્ટબુકનું જે પેજ નંબર 56 છે એમાં આકૃતિ 2.15 એમાં ડી કક્ષકોની આકૃતિ આપેલી છે. એ આકૃતિની નીચે જે ટોપિક છે એમાં સમશક્તિની વાત કરેલી છે, હાઇડ્રોજન પરમાણુ માટે ઉત્તેજિત અવસ્થાની વાત કરી છે, અને સામેનું જે પેજ છે પેજ નંબર 57 એની અંદર સ્ક્રીનિંગ અસરની વાત કરી છે અને ઝેડ ઇફેક્ટિવની વાત કરી છે. બરાબર, ઝેડ ઇફેક્ટિવ અને સ્ક્રીનિંગ ઇફેક્ટની વાત કરી છે, સ્ક્રીનિંગ અસર. તો આ જે 57 નંબરનું પેજ છે એને હમણાં આપણે બાકી રાખીએ છીએ. અને આગળ જે ઇલેક્ટ્રોન રચના છે, પરમાણુમાં કક્ષકોની ગોઠવણી, કક્ષકોની ઉર્જા અને કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણીનો જે ટોપિક છે એ આપણે પહેલાં લઈએ છીએ, અને એ પૂરો થઈ જાય આખો પછી આપણે પેજ નંબર 57 લઈશું. બરાબર. હવે ટોપિક છે આપણો ફિલિંગ ઓફ ઓર્બિટલ્સ ઇન એટમ, પરમાણુમાં કક્ષકોની ગોઠવણી. તો જે રીતે આપણો ક્લાસ છે, માની લો કે આ એક ક્લાસ, બરાબર, આપણો વર્ગખંડ, એમાં જુદી જુદી બેન્ચ હોય, બેન્ચોની ગોઠવણી. તો આપણે આપણા ક્લાસને એટમ સાથે સરખાવીએ. બરાબર, કે ભાઈ આ ક્લાસ એક એટમ છે, પરમાણુ છે, અને જે રીતે ક્લાસની અંદર બેન્ચોની ગોઠવણી છે તો એ બેન્ચ છે ને એને આપણે કક્ષકો કહીએ. બેન્ચની અંદર જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન. બરાબર. તો તમે ક્લાસની અંદર બેન્ચની ગોઠવણી કરો, એમાં સ્ટુડન્ટની ગોઠવણી કરો કે ભાઈ એક બેન્ચની અંદર કેટલા સ્ટુડન્ટ સમાય. બરાબર. તો એવી જ રીતે આપણે એટમ લઈએ, એટમની અંદર કક્ષકોની વાત કરી, કક્ષાની આપણે વાત કરી. હવે આપણે કક્ષકો તરફ વધારે જવાનું છે. તો આજે જુદી જુદી કક્ષકો, સપોઝ આ n ઇઝ ઇક્વલ ટુ 1 કક્ષા હોય, એની અંદર કક્ષક કેટલી સમાય એ આપણે n² ઇક્વેશન મુજબ સ્ટડી કરી ગયા કે n ઇઝ ઇક્વલ ટુ 1 ને રિલેટેડ જે કક્ષા છે એની અંદર એક કક્ષક આવશે, અને એ કઈ કક્ષક હોય છે? 1s કક્ષક. ત્યાર પછી n ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ આપણે, તો n ઇઝ ઇક્વલ ટુ 2 માં n² મુજબ કેટલી કક્ષકો આવશે? 4. 1, 2, 3 અને 4. હવે આ જે 4 કક્ષકો છે એ કઈ કઈ? તો આપણને ખબર છે કે પહેલી કક્ષા હોય, સોરી, જે n ઇઝ ઇક્વલ ટુ 2 કોઈ પણ કક્ષા હોય, એ કક્ષામાં સૌથી પહેલી કક્ષક છે એ s કક્ષક હોય. મુખ્ય ક્વોન્ટમાંક 2 છે એટલે આની આગળ લાગશે 2. ત્યાર પછી 2px આવશે, 2py અને 2pz. આ ત્રણેય જે પી કક્ષકો છે એટલે કે 2p કક્ષકો છે એ ડીજનરેટ કક્ષકો કહેવાય. મતલબ કે સમશક્તિ એટલે કે એની ઉર્જા કેવી હોય છે? સમાન. હવે 2s અને 2p કક્ષક છે એમાં કોની ઉર્જા વધુ છે, કોની ઓછી છે? કઈ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ભરાય? કારણ કે આ બધી જ કક્ષકો મેં દોરી અહીંયા બતાવી, 1s 2s 2px 2py 2pz, તો એ બધી જ કક્ષકોમાં ઇલેક્ટ્રોન પૂરેપૂરા ભરાયેલા હોય જ એવું જરૂરી હોતું નથી. ઇલેક્ટ્રોનની સંખ્યા એટમિક નંબર ઉપર ડિપેન્ડ કરે. જો આપણો એટમ તટસ્થ હોય તો એટમિક નંબર જેટલો હોય એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. તો જુદા જુદા તત્વો માટે એટમિક નંબર જુદો જુદો હોય તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ડિફરન્ટ હોય. અને કક્ષકો તો આપણે પરમાણુની અંદર બધી જ હાજર જ છે એવું આપણે કલ્પી શકીએ, પણ ઇલેક્ટ્રોન એ બધી જ કક્ષકોમાં હાજર હોય જ એવું જરૂર નથી, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા જે તે તત્વ માટે લિમિટેડ હોય છે, એન્ડ ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન એટમિક નંબર ઓફ ધેટ એલિમેન્ટ. તો અહીંયા પરમાણુમાં કક્ષકોની ગોઠવણી અને પરમાણુમાં કક્ષકોની જે ઉર્જાનો ક્રમ છે એ, અને કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય, મતલબ એકદમ શોર્ટમાં કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એ 3 નિયમને આધીન થાય છે.
પહેલો જે નિયમ છે એ છે આઉફબાઉ સિદ્ધાંત. નંબર 2 છે પૌલીનો સિદ્ધાંત. અને નંબર 3 હુન્ડનો પ્રિન્સિપલ અથવા તો હુન્ડનો સિદ્ધાંત. આ 3 નિયમને આધીન પરમાણુમાં કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય છે. દરેક જે નિયમ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના પર આધારિત પણ એમસીક્યુ કોમ્પિટિટિવની અંદર પૂછાયેલા છે. સીધી થિયરી પણ સ્કૂલ એક્ઝામની અંદર પૂછાય છે કે આઉફબાઉનો નિયમ ઉદાહરણ આપીને સમજાવો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આને કહી શકાય. બરાબર. તો આપણે પહેલો નિયમ લઈએ આઉફબાઉનો સિદ્ધાંત. નંબર 1 આઉફબાઉ સિદ્ધાંત. આઉફબાઉ શબ્દ આ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. બરાબર. આ જે આઉફબાઉ શબ્દ છે એ જર્મન ભાષાનો શબ્દ છે. જર્મન ભાષાનો શબ્દ આઉફબાઉ. અને આ શબ્દનો અર્થ થાય છે ગોઠવણી. ગોઠવણી અથવા તો રચના. કક્ષકોની રચના. કોની રચના? કક્ષકોની. ગોઠવણી કક્ષકોની ગોઠવણી. પરમાણુની અંદર કક્ષકો એના ઉર્જાના ક્રમ મુજબ કઈ રીતે ભરાય છે અથવા તો કઈ રીતે ગોઠવાય છે અને એ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે એ આપણને આ સિદ્ધાંત શીખવશે. તો અહીંયા અવબાઉ સિદ્ધાંત મુજબ એવું કહી શકાય આમાં ગોખવાની કોઈ જરૂર જ નથી. એકદમ સિમ્પલ છે અને તમારી ભાષામાં તમે લખી શકો. હું અહીંયા એમ કહી શકું કે for the stability of an atom, the lowest energy orbital fill first by electron and then gradually other orbitals with increasing order of their energy. Lowest energy orbital fill first by electron એનો મતલબ એવો થાય કે સૌથી નીચી ઉર્જા ધરાવતી જે કક્ષક છે એ સૌ પ્રથમ ઇલેક્ટ્રોનથી ભરાય છે અને ત્યારબાદ and then gradually other orbitals with increasing order of their energy. ગ્રેજ્યુઅલી એટલે સ્ટેપ બાય સ્ટેપ. બરાબર. ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ ધેર એનર્જી એનો મતલબ એવો થાય કે ત્યાર પછી કક્ષકોના ઉર્જાના વધતા ક્રમ પ્રમાણે એ કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરાય છે. તો એકદમ સૌથી સિમ્પલ ભાષામાં જો કહીએ તો અહીંયા આ સિદ્ધાંત મુજબ એવું કહી શકાય કે પરમાણુમાં સૌ પ્રથમ નીચી ઉર્જા અથવા તો નીચી ઉર્જા ધરાવતી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ લો ટુ હાઈ. પરમાણુમાં સૌ પ્રથમ લો એનર્જી ઓર્બિટલ છે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયા પછી જ ઊંચી ઉર્જા ધરાવતી એટલે કે હાઈ એનર્જી ઓર્બિટલ ઇલેક્ટ્રોનથી ભરાય છે. એકદમ સિમ્પલ પ્રિન્સિપલ છે. હવે આપણને એમ થાય કે કઈ કક્ષક નીચી ઉર્જા ધરાવે અને કઈ કક્ષક ઊંચી ઉર્જા ધરાવે. બરાબર. તો ઉર્જા જે છે એની સાથે રિલેટેડ જે ક્વોન્ટમાંક છે એ મુખ્ય ક્વોન્ટમાંક સ્મોલ n છે. આપણે આગળ ક્વોન્ટમ નંબર જે 4 સ્ટડી કરી ગયા એમાં આપણે જોયું કે મુખ્ય ક્વોન્ટમાંક n એ કક્ષાની ઉર્જા ઇન્ડિકેટ કરે પણ જે તે કક્ષા સાથે રિલેટેડ કક્ષકની ઉર્જા પણ મુખ્ય ક્વોન્ટમાંક ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણે એના માટે જોઈએ કે આ જે કક્ષકોની ઉર્જાનો ક્રમ છે એ આપવો હોય ને તો n+l નિયમ મુજબ કક્ષકોની ઉર્જાનો ક્રમ આપવામાં આવે છે. એના માટે આપણે એક ન્યૂ પેજ લઈએ. ચલો હું અહીંયા કોઈ પણ પરમાણુ હોય
તમે ક્વોન્ટમ નંબરનું ટેબલ જુઓ ને તો તમને ખ્યાલ આવે કે મેં તમને ત્યાં એવું કીધેલું કે કોઈ પણ પરમાણુની અંદર સૌથી પહેલી જે કક્ષક હોય એ n=1 કક્ષા સાથે રિલેટેડ હોય, એટલે કે 1s હોય. કોઈ પણ પરમાણુની પહેલી જે કક્ષક છે ને એ 1s હોય, કે જે કેન્દ્રથી ઘણી જ નજીક હોય. એસ કક્ષકનો આકાર ગોળાકાર છે ને ગોળાકાર આકારને લીધે એ કક્ષક કેન્દ્રની નજીક હોય, જ્યારે પી કક્ષક છે ને એના ડમ્બેલ શેપને લીધે કેન્દ્રથી થોડી દૂર ફેલાયેલી હોય. ને આપને ખબર છે કે જેમ કેન્દ્રથી દૂર જાય તેમ શું થશે, એની ઉર્જામાં વધારો થશે, કારણ કે એમાં રહેલા ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસ પ્રત્યેનું એટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થાય છે, સો એનર્જી ઇન્ક્રીઝ થશે. તો અહીંયા હું એક ચાર્ટ ડ્રો કરું છું. 1s, ત્યાર પછી 2s, 2p, 3s, 3p, 3d આ બધી કક્ષકો છે. 4s, 4p, 4d અને 4f. ઓકે, એક લીટી છોડીને લખું છું, અને 2s અને 2p વચ્ચે પણ મેં ગેપ રાખેલો છે. ત્યાર પછી જો મેં શું કર્યું, અહીંયા 2s, 2p, બરાબર. 3s, 3p, 3d, તો એમાં એક કક્ષક વધારી 3d. હવે હું અહીંયા 2d ના લખી શકું, હવે મારે સમજાવવાની જરૂર નથી, કારણ કે n અને l ના મૂલ્યો સમાન થઈ જાય એટલે 2d કક્ષક આવે નહીં. 4f કક્ષક આવે તો ક્વોન્ટમ નંબર n અને l ના મૂલ્યો જોઈ લો એટલે ખ્યાલ આવી જશે. 5s, 5p, 5d, 6s, 6p. ઓકે, ચલો 5f પણ લઈ લો, અને અહીંયા 6p આવી ગયું, 6d. ઓકે, જો 4f પછી 5 વાળામાં જે મેં કક્ષક લીધી છે 5f લીધી છે. ત્યાંથી પછી હું એક એક કક્ષક ઘટાડીશ. ત્યાર પછી હું લઉં છું 7s, 7p. ઓકે, એક કક્ષક 6d, તો અહીંયા હું 7d નથી લેતો, એક ઘટાડી દીધી. અને નીચે હું લઈ લઉં છું 8s. હવે જોજો, અહીંયા તમે એમ કહેશો કે 6f તો આવે જ ને. આવે, 7d પણ આવે, 7f પણ આવે, પણ મારે લેવી નથી, કારણ કે મારે ઇલેક્ટ્રોન રચનામાં તત્વોના પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં મારે જરૂર નથી પડતી એ બધી કક્ષકોની. તો આવે તો ખરી જ, એવું નથી નહીં આવે, આવશે, કારણ કે તમે ક્વોન્ટમ નંબર ચેક કરો એટલે તમને ખ્યાલ આવી જાય. 6f, બરાબર. તો અહીંયા 0, 1, 2, 3. So here L is equal to 3, N is equal to 6. બરાબર. 6f માટે n નું મૂલ્ય કેટલું? 6. 0, 1, 2, 3, S, P, D ને F. L is equal to 3 આવશે F કક્ષક માટે. તો ગૌણ ક્વોન્ટમ નંબર છે એનું મૂલ્ય મુખ્ય કરતાં તો ઓછું જ છે, તો 6f આવશે, પણ મારે કોઈ જરૂર એની એટલી બધી ખાસ પડતી નથી, તો નથી લખવું, કારણ કે જે લાઇટ વેઇટ એટમ છે, લાઇટ વેઇટ તત્વો છે કે જેનો પરમાણુ ક્રમાંક ઓછો છે, એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી બધી વધુ નથી હોતી કે મારે 6f ની અંદર ઇલેક્ટ્રોન ભરવાની જરૂર પડે. હવે જુઓ અહીંયા, જો 1s થી સૌથી પહેલા કોઈ પણ પરમાણુમાં પહેલી કક્ષક 1s ભરાય, બરાબર. ત્યાર પછી ભરાય 2s. આ રીતે એરો મારી દેવાના. છેલ્લે આ ચારેય એક લાઈનમાં આવવું જોઈએ, કોઈ વધુ ઘટું રહેવું જોઈએ નહીં. જો એકાદું વધુ ઘટ્યું તો મતલબ કે આપણે ઓર્ડરમાં કંઈક ભૂલ છે. ચલો, હવે અહીંયા આ જે એરો છે ને ત્યાંથી આ રીતે વચ્ચે, બરાબર. 2s નો બે સામસામે એરા આ રીતે ના આવવા જોઈએ. વચ્ચેથી આપણે લેશું, પટલી ગલી કાઢીશું અહીંથી આ રીતે.
આ જે આપણે ડ્રો કરીએ છીએ ને કક્ષકોની ઉર્જાનો ક્રમ છે. ઓકે, હવે અહીંયા આપણે લઈએ છીએ મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય n ઇઝ ઇક્વલ ટુ 1, 2, here 3, 4, 5, 6, here 6, 7 and 8. અહીંયા આપણા એઝિમુથલ ક્વોન્ટમ નંબર L છે. હિયર L ઇઝ ઇક્વલ ટુ S કક્ષક છે તો S કક્ષક માટે L નું મૂલ્ય 0, હિયર 1, P કક્ષક માટે 1, D કક્ષક માટે 2 and F કક્ષક માટે 3 લઈએ છે. જોજો અહીંયા સૌથી પહેલા પરમાણુની અંદર કોઈ પણ પરમાણુ હોય, પછી હાઇડ્રોજનનો પરમાણુ હોય કે સોડિયમનો હોય કે કોઈ ડી વિભાગનું તત્વ Fe અથવા ક્રોમિયમ હોય કે ગોલ્ડ હોય, કોઈ પણ તત્વનો પરમાણુ હોય એમાં સૌથી ઓછી ઉર્જા ધરાવતી જે કક્ષક છે એ 1s હોય છે. બધા જ પરમાણુની અંદર પહેલી કક્ષક કઈ આવે છે? 1s આવે છે. તો ઇલેક્ટ્રોન સૌથી પહેલા લો એનર્જી ઓર્બિટલમાં ભરાવાનું ચાલુ થાય, બરાબર. હવે આ 1s કક્ષક તમે અહીંયા જો પરમાણુ વિચારો તો આ કેન્દ્ર છે, બરાબર, ને આ છે માની લો કે પહેલી કક્ષા n ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. અને આ કક્ષાને રિલેટેડ જે કક્ષક છે 1s કક્ષક કે જેની ઉર્જા સૌથી ઓછી હોય, કારણ કે એ n ઇઝ ઇક્વલ ટુ 1 સાથે રિલેટેડ છે અને એ n ઇઝ ઇક્વલ ટુ 1 એટલે એ કક્ષા કેન્દ્રની નજીક છે. કેન્દ્રની નજીક હોય તો એની ઉર્જા કેવી હોવાની? ઓછી, બરાબર. તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન સૌથી પહેલા જશે, એ કક્ષક સૌથી પહેલા ભરાઈ જશે. ત્યાર પછી હું અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 2 લઉં તો એની અંદર આપણને ખબર છે કેટલી કક્ષકો આવશે? 4 કક્ષકો આવશે. હવે વિચારો કે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધ્યું તો આ જે ચારેય કક્ષકો છે એની ઉર્જા 1s કરતાં તો કેવી થઈ જવાની? વધી જ જવાની. તો આપણો જે નિયમ શું કહે છે, અફબાઉનો પ્રિન્સિપલ, એવું કહે છે કે પરમાણુમાં સૌથી પહેલા નીચી ઉર્જા ધરાવતી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય, પછી જો ઇલેક્ટ્રોન અવેલેબલ હોય ને તો જ એ હાઈ એનર્જી ઓર્બિટલની અંદર જાય છે. ઓકે, તો અહીંયા આપણને એમ થશે કે 1s ઓર્બિટલ ઇલેક્ટ્રોનથી પહેલા ભરાઈ ગઈ, પછી આ રેડ જે ડોટેડ લાઇન છે એ ધ્યાનમાં રહેવાની. ત્યાર પછી 2s ભરાશે, 2s પછી 2p ભરાશે, 2p પછી આ 3s કક્ષક ભરાશે, 3s પછી ભરાશે 3p, 3p પછી 3d નહીં ભરાય, બરાબર. પણ 3p પછી કઈ ભરાશે? અહીંયા ભૂલ થાય છે એટલે ધ્યાનમાં રાખવું. 3p પછી 4s ભરાશે, 4s પછી કઈ ભરાશે? 3d, 3d પછી 4p પછી 5s. એટલે આ જે ઓર્ડર છે ને એ તમારે યાદ રાખી લેવાનો. ક્યાં સુધી યાદ રાખવાનો? તો દરેક જણે 3d સુધી તો ઓર્ડર યાદ રાખી જ લેવાનો, બરાબર. 3p પછી 4s અને 4s પછી 3d. આપણે જે વારંવાર જરૂર પડશે એ 3d સુધીની તો જરૂર પડશે, એટલે 3d સુધી દરેકને મોઢે જ હોવું જોઈએ. અને ત્યાર પછી જો જરૂર પડે તો આ ચાર્ટ તમારે ડ્રો કરી લેવાનો. હવે અહીંયા આગળ મેં તમને એવું કીધું કે n+l નિયમ મુજબ આ કક્ષકોને ઉર્જાનો ક્રમ આપવામાં આવેલો છે. આપણને એમ થાય કે ભાઈ પરમાણુમાં આ રીતે કેમ ઓર્ડર છે કે ભાઈ 3s પછી 3p આવ્યું, 3p પછી 3d આવવું જોઈએ, કારણ કે 3s, 3p અને 3d એ ત્રણેયના મુખ્ય ક્વોન્ટમાંક તો કેવા છે? સમાન છે, બરાબર, 3 છે. તો આપણે 3p પછી જો 4s લઈએ તો 4sમાં તો મુખ્ય ક્વોન્ટમાંક કેટલો થઈ જાય છે? 4 થઈ જાય છે. તો મુખ્ય ક્વોન્ટમાંક તો વધી ગયો એનો, બરાબર. તો એની ઉર્જા તો વધી ગઈ. તો એના કરતાં 3dની ઉર્જા આપણને એવું લાગે કે ભાઈ ઓછી હોય, કારણ કે એનો મુખ્ય ક્વોન્ટમાંક કેટલો છે? 3 છે. તો એકલો કંઈ મુખ્ય ક્વોન્ટમાંક લેવાનો નથી હોતો. કક્ષકોની ઉર્જાનો ક્રમ જે છે એ n+l નિયમ મુજબ આપવામાં આવે છે. તો ખાલી મુખ્ય ક્વોન્ટમાંકને ધ્યાનમાં નથી લેવાનો. આ જે કક્ષકો છે sp, d, f, એ આપણને કયો ક્વોન્ટમાંક ઇન્ડિકેટ કરે છે? સ્મોલ l. તો એના માટે આપણે n+l મુજબ જોઈએ અને આ કઈ રીતે ભરાણું, બરાબર, એનો પણ આપણને અહીંયા આન્સર મળી જશે. 3s પછી 3p, 3p પછી 3d શું કામ ના આવ્યું ને 4s કેમ પહેલા ભરાય, 4s ભરાયા પછી કેમ 3d ભરાણી, બરાબર. એનાથી આગળ તમે જુઓ
તો જો 3D પછી 4P પછી 5S 5S પછી 5P નહીં આવ્યું, જો 5S પછી શું આવ્યું 4D આવ્યું, બરાબર. 5P પછી આવ્યું, 5P પછી 5D ના આવ્યું, પણ 6S આવ્યું. 6S ભરાઈ ગયા પછી પાછું 5 નથી આવતું, પછી 4F આવી જાય છે. આ તો લો મુખ્ય ક્વોન્ટમાંક આવી ગયો, બરાબર. તો આવું કેમ? તો એના માટે આપણે n+l નિયમ મુજબ જઈએ તો કક્ષક લઈ લઈએ. કક્ષક બરાબર n નું મૂલ્ય, l નું મૂલ્ય અને n+l નું મૂલ્ય. તો ચાલો પહેલા આપણે લઈએ 1s કક્ષક, બરાબર. હવે આપણે કક્ષક ખબર હોય તો n l ખબર પડી જાય. અહીંયા 1 આવશે અને s કક્ષક માટે l નું મૂલ્ય આવશે 0 અને 1 + 0 એટલે કેટલું થશે 1. ત્યાર પછી 2s કક્ષક, અને જેમ આપણે નીચે ઉતરીએ છીએ, જેમ નીચે જઈએ છીએ તેમ કક્ષકોની ઉર્જાનો ક્રમ શું થાય છે? ઈ વધે છે. ઓકે, તો 1s કક્ષક કરતાં 2s ની ઉર્જા શું કામ વધી? તો ખ્યાલ આવી જશે. અહીંયા 2 આવશે, અહીંયા 0 અને અહીંયા આવ્યું 2. જો કે નીચે જાઓ છો તેમ n+l નું મૂલ્ય ઇન્ક્રીઝ થતું જાય છે. એટલા માટે જો અહીંયા n+l નું જે મૂલ્ય છે એ 1 કરતાં 2 નું વધુ છે, બરાબર. તો ઉર્જાની વાત કરીએ તો આ 1 મૂલ્ય જે કક્ષક માટે છે એના કરતાં 2 મૂલ્ય જે કક્ષક માટે છે એ કક્ષકની ઉર્જા કેવી થશે? વધારે. તો 1s ની ઉર્જા કેવી થઈ? ઓછી. એટલા માટે સૌથી પહેલા લોએસ્ટ એનર્જી ઓર્બિટલ કે જે દરેક પરમાણુની સૌથી લોએસ્ટ એનર્જી ઓર્બિટલ એ 1s છે એ સૌથી પહેલા ભરાશે. હવે 1s છે ને સંપૂર્ણ ભરાઈ જાય ને ત્યાર પછી 2s ભરાશે. અને અહીંયા હું એ પણ કહી દઉં તમને કે કોઈ s કક્ષક હોય, બરાબર. s કક્ષક આપણે જાણીએ છીએ કે s કક્ષકના કોઈ પ્રકાર નથી, પોતે એક જ છે. હું અહીંયા 1s કક્ષક લઉં અથવા 2s લઉં, 2s પોતે એક હોય, એના કોઈ પ્રકાર નથી. 1s પોતે એક કોઈ પ્રકાર નહીં. તો s કક્ષક જે છે ને એની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન 2 ભરાય. કેટલા? મહત્તમ, બરાબર. હું કેપેસિટી કહું છું મહત્તમ. s કક્ષક. p કક્ષક છે એની અંદર આપણે આગળ વાત કરી કે p કક્ષકના 3 પ્રકાર પડે, px, py અને pz. અને મેં તમને ક્વોન્ટમ નંબરના ટેબલમાં પણ કીધેલું કે કોઈ પણ p કક્ષક હોય એ px હોય તો એમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન, py માં મેક્સિમમ 2 અને pz માં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન, બરાબર. તો અહીંયા ટોટલ જે મુખ્ય p કક્ષક છે એની અંદર 2 તેરીને 6. તો p કક્ષકની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6 ઇલેક્ટ્રોન. ત્યાર પછી ડી કક્ષકની વાત કરીએ તો ડી કક્ષકના 5 પ્રકાર પડે અને દરેક ઓર્બિટલ, each orbital contain maximum 2 electron and therefore our main d orbital contain maximum 5 × 2 = 10 electron. so અહીંયા ડી કક્ષક, આપણી જે મુખ્ય ડી કક્ષક છે એની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન? 10 ઇલેક્ટ્રોન સમાય. ત્યાર પછી એફ કક્ષક, તો એફ કક્ષકના 7 પ્રકાર પડે, દરેકની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાય. તો અહીંયા એફના 7 પ્રકાર છે, તો 7 × 2 = 14. તો મુખ્ય જે એફ કક્ષક છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? 14 ઇલેક્ટ્રોન. ઓકે, તો આ 1s કક્ષક એની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ જાય, ભરાઈ જાય. અને જો હવે ઇલેક્ટ્રોન વધતા હોય તો એ ક્યાં જશે? 2s કક્ષકની અંદર. ન વધતા હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી, તો આપણે 2s ને ભરવાની થતી પણ નથી, બરાબર. હવે ઇલેક્ટ્રોન રચના આપણે જ્યારે સ્ટડી કરીશું ત્યારે આપણે જોઈશું કે કઈ રીતે ઇલેક્ટ્રોન ભરવાના છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 3s કક્ષકની વાત કરીએ, 2p કક્ષકની વાત કરીએ, બરાબર. 2p તો મુખ્ય ક્વોન્ટમાંક 2 અને અહીંયા આવશે 1 મૂલ્ય એટલે કેટલા થયા? 3. તો n+l નું મૂલ્ય 3, 2 કરતાં વધુ, એનો મતલબ કે 2s કરતાં 2p ની ઉર્જા કેવી છે? વધારે છે. આપણે જાણીએ છીએ કે 2s 2p જે છે બંને માટે મુખ્ય ક્વોન્ટમાંક તો કેવો છે? સમાન છે, બરાબર. તો બેની ઉર્જા સમાન નથી થતી. હવે એ ઉર્જા ડિપેન્ડ કરશે ગૌણ ક્વોન્ટમ નંબર ઉપર, બરાબર. એટલે અહીંયા ટોટલ લગાવીએ છીએ એટલે આપણને 3 મળે છે. એનો મતલબ કે 2p ની ઉર્જા 2s કરતાં વધારે છે. ત્યાર પછી આપણે 3s લીધી ઓર્ડરની અંદર, એના પછી 3p લીધી, 3p પછી આપણે ઓર્ડરમાં કઈ લીધી? 4s. 3d નહીં લીધી, 4s લીધી. એના પછી આપણે કઈ લીધી છે? 3d. અને 3d પછી આપણે જે કક્ષક લીધી છે એ 4p કક્ષક લીધેલી છે. આ જે ઓર્ડર મેં લખ્યો છે ને એ આગળનો જે આ રીતે ઓર્ડર છે એના ધ્યાનમાં રાખીને મેં લખેલું છે. અને આપણે ચેક કરવાનું છે કે ભાઈ આ કક્ષકોની ઉર્જાનો આ ક્રમ છે ને એ n+l મુજબ સાચો છે. હવે જોઈએ 3s માટે 3 થશે, અહીંયા 0 થશે અને અહીંયા મૂલ્ય આવ્યું 3.
હવે અહીંયા થોડુંક કન્ફ્યુઝન થાય કે ભાઈ n+l નું મૂલ્ય જો ઓછું હોય ને તો એ કક્ષકની ઉર્જા ઓછી કહેવાય. n+l નું મૂલ્ય વધુ હોય તો એ કક્ષકની ઉર્જા વધુ કહેવાય. તો 2s2p માં તો ખ્યાલ આવી ગયો, પણ અહીંયા તો બંનેના મૂલ્ય કેવા થઈ જાય છે? સમાન. 2p અને 3s માટે n+l ના મૂલ્યો સમાન થઈ ગયા, 3 3 થઈ ગયા. આવી સિચ્યુએશનની અંદર શું કરવાનું? તો આવી સિચ્યુએશનમાં મહત્વ આપવાનું છે આપણે મુખ્ય ક્વોન્ટમાંકને. બરાબર, આને મહત્વ આપવાનું છે કે ભાઈ અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક છે ને, જો અહીંયા ધ્યાન આપો કે ભાઈ અહીંયા 3, 2p માટે પણ કેટલું આવ્યું? 3 થયું, અને 3s માટે પણ કેટલું થયું? 3 થયું. બરાબર, તો આપણે શું કરવાનું? જ્યારે n+l નું મૂલ્ય સમાન આવતું હોય ત્યારે મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આપણે જવાનું, આના ઉપર જવાનું. બરાબર, હવે આમાં જેનો ક્વોન્ટમ નંબર વધારે હોય, જેનો મુખ્ય ક્વોન્ટમ નંબર વધુ હોય, એની ઉર્જા આપણે વધારે ગણવાની. તો 2p માટે મુખ્ય ક્વોન્ટમાંક 2 છે અને 3s માટે મુખ્ય ક્વોન્ટમાંક 3 છે, અને આ 3 જે છે ને એ વધુ છે, એટલા માટે 3s ની ઉર્જા કેવી ગણાય છે? 2p કરતાં વધુ ગણાય છે. બરાબર, આગળ જઈએ. ચલો, 3p એના માટે 3 આવશે, અહીંયા 1 આવશે, તો મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણનું ટોટલ થયો 4. 4s માટે અહીંયા 4 અને s કક્ષક માટે l નું મૂલ્ય 0, તો અહીંયા 4. જો અહીંયા થઈ ગયા સમાન. બરાબર, સમાન થાય ત્યારે શું કરવાનું? ત્યારે આપણે મુખ્ય ક્વોન્ટમાંકને મહત્વ આપવાનું. જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ છે એ કક્ષકની ઉર્જા વધુ. તો અહીંયા 4s માટે મુખ્ય ક્વોન્ટમાંક થાય છે 4, એટલા માટે આની ઉર્જા કેવી થશે? એ વધુ થશે, કારણ કે આ 4 છે ને એ 3 કરતાં કેવું છે? વધારે છે. બરાબર, તો 3p પહેલા ભરાશે, કારણ કે એની 4s કરતાં ઉર્જા કેવી થઈ ગઈ? ઓછી, એટલે એ પહેલા કમ્પ્લીટલી ભરાશે. કમ્પ્લીટલી ભરાવાની એની મહત્તમ ક્ષમતા છે ત્યાં સુધી ભરાય. તો 3p ની મહત્તમ ક્ષમતા કેટલી છે? તો આ રહ્યું અહીંયા કે p કક્ષક હોય, કુલ p કક્ષક, એની મહત્તમ ક્ષમતા 6 ઇલેક્ટ્રોનની હોય. તો જ્યાં સુધી આ 3p કક્ષક 6 ઇલેક્ટ્રોનથી ના ભરાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન 4s કક્ષકની અંદર જતો નથી. અને આ 3p કક્ષક જ્યારે 6 ઇલેક્ટ્રોનથી ભરાઈ જશે ત્યાર પછી જો ઇલેક્ટ્રોન વધતા હોય તો હવે એ 4s કક્ષકની અંદર એન્ટર થશે, એટલે કે 4s કક્ષક ભરાવાનું ચાલુ થશે. હવે જોઈએ 3d, તો અહીંયા 3 આવશે અને d કક્ષક માટે આવશે 2, તો અહીંયા થશે 5. 4p કક્ષક માટે અહીંયા 4 થશે, અહીંયા 1 થશે અને થશે 5. જો અહીંયા પાછા n+l ના મૂલ્ય થઈ ગયા સમાન, તો આપણે મહત્વ આપીશું મુખ્ય ક્વોન્ટમાંક n ને. બરાબર, તો n મુજબ અહીંયા 4 વધુ છે, એનો મતલબ કે આની ઉર્જા વધુ થશે અને આની ઉર્જા કેવી થશે? ઓછી થશે. ખ્યાલ આવ્યો? એટલા માટે જ આપણે 4s પછી 4p લેતા નથી. બરાબર, 4s પછી 4p નથી લેતા. શું કામ? કારણ કે 4p ની ઉર્જા 3d કરતાં કેવી છે? વધારે છે. તો 4s પછી તરત 4p નહીં આવે, પણ 4s પછી કઈ આવશે? 3d આવશે. ખ્યાલ આવી ગયો? શું કામ? કારણ કે 3d માટે મુખ્ય ક્વોન્ટમાંક અને એટલે કે n+l નું મૂલ્ય 5 છે. જો મેં 3p પછી વચ્ચે 4s લીધું, 3d ના લીધું. શું કામ? કેમ કે 4s માટે 4 છે અને 3d માટે કેટલું છે? 5 છે. તો પહેલા 5 નહીં આવે, પહેલા કોણ આવે? 4 આવે. બરાબર, એટલે આપણને એમ થાય કે 3p પછી તો 3d આવવું જોઈએ, પણ વચ્ચે 4s કેમ આવી ગયું? કારણ કે 4s માટે n+l નું મૂલ્ય કેટલું છે? 4 છે. જ્યારે 3d કક્ષક માટે n+l નું મૂલ્ય 5 છે, તો 5 વધુ છે, એટલે એ પહેલા ના આવે. એટલા માટે પહેલા 4 આવશે, એટલે કે 4s કક્ષક આવશે, ને ત્યાર પછી કઈ કક્ષક આવશે? 3d કક્ષક. ઓકે, તો n+l નું વધતું મૂલ્ય હોય એ મુજબ કક્ષકોની ઉર્જા વધશે, અને જ્યારે n+l નું મૂલ્ય સમાન થઈ જાય ત્યારે આપણે કોને મહત્વ આપવાનું? મુખ્ય ક્વોન્ટમાંક. જેનો મુખ્ય ક્વોન્ટમાંક ઓછો એની ઉર્જા ઓછી, એ પહેલા ભરાશે, અને ત્યાર પછી મુખ્ય ક્વોન્ટમાંક વધુ હોય એ કક્ષકની ઉર્જા વધુ રહેશે અને એ એના પછી ભરાશે. ઓકે, તો તમે અહીંયા આ જે ઓર્ડર આખો બને છે કક્ષકોની ઉર્જાનો, એ કોને આધીન બને છે? n+l રૂલને આધીન કક્ષકોની ઉર્જાનો ઓર્ડર બને છે, અને કક્ષકોની ઉર્જાના ક્રમ મુજબ જ ઇલેક્ટ્રોન એની મહત્તમ કેપેસિટીથી ભરાતા જશે. તો આને આપણે શું કહીએ છીએ? આઉફબાઉ પ્રિન્સિપલ.
કે જેને શું કહેવામાં આવે છે? કક્ષકોની ગોઠવણી, પરમાણુમાં કક્ષકોની ગોઠવણી, અને એકચ્યુઅલમાં પરમાણુમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એવું આપણે અહીંયા કહી શકીએ. હિયર કન્સ્ટ્રક્શન ઓફ એન એટમ બાય ઇલેક્ટ્રોન, ફિલિંગ બાય ઇલેક્ટ્રોન. તો આપણને પ્રશ્ન એ થાય કે લોએસ્ટ એનર્જી ઓર્બિટલ કેમ સૌથી પહેલાં ભરાય, હાઈ એનર્જી ઓર્બિટલ કેમ ના ભરાઈ જાય? તો હું અહીંયા તમને વાત કરું. જો તમારી બુકમાં તો આટલું જ આપ્યું છે, બરાબર. નીચી ઉર્જા ધરાવતી કક્ષક સંપૂર્ણ ભરાય, ત્યાર પછી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક ભરાય છે. આવું શું કામ? એની કોઈ વાત કરી નથી. તો એના માટે હું તમને એક વાત કરું કે ચલો આ રીતે, બરાબર, આ રીતે પરમાણુ હોય તો સૌથી પહેલાં નીચી ઉર્જા ધરાવતી કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય. હવે જો પાછળની જે કક્ષકો હોય ને એને હું પહેલાં ભરી દઉં તો એ પરમાણુ સ્ટેબલ ના રહે. હું જ્યારે ડેફિનેશન ઇંગ્લિશમાં બોલું ને ત્યારે મેં સૌથી પહેલાં એવું કીધેલું, ફોર ધ સ્ટેબિલિટી ઓફ એન એટમ લોએસ્ટ એનર્જી ઓર્બિટલ ધીસ વન will first by electron and then other orbitals with increasing order of their energy. આમ જેમ જાઓ છો તેમ ઉર્જા શું થાય છે? વધે છે. અને હા, એક જ કક્ષાને રિલેટેડ જુદી જુદી જે કક્ષકો હોય છે તો એમની ઉર્જામાં પણ તમને જુદાપણું જોવા મળશે, કારણ કે આપણે ફક્ત એનને ધ્યાનમાં રાખતા નથી, આપણે એલને પણ ધ્યાનમાં રાખીએ છીએ. તો એક જ કક્ષાની જે બે કક્ષકો હોય એના માટે એલના મૂલ્ય કેવા હોય? જુદા જુદા હોય. તો એમાં પણ એનર્જી ડિફરન્સ આપણને જોવા મળશે. હવે જો ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષકોમાં આવેલી કક્ષકોની અંદર જો ચાલ્યા જાય ને આ બધું ભરાઈ જાય ને આગળનું ખાલી રહે તો આ એટમ છે ને અનસ્ટેબલ થઈ જાય, કારણ કે આ જે બહાર જે છેલ્લે આવેલી કક્ષકો છે ને એની ઉર્જા વધુ છે, અને વધુ ઉર્જા અને બીજું કે કેન્દ્ર પ્રત્યેનું જે એટ્રેક્શન ફોર્સ છે એમાં રહેલા ઇલેક્ટ્રોનનું એ ઓછું હોય વધુ ડિસ્ટન્સને લીધે. એટલે આમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ક્યારે પરમાણુમાંથી બહાર ચાલ્યા જાય, ઓછી થોડી એવી જો ઉર્જા મળી ગઈ હોય તો એ તરત જ બહાર નીકળી જશે, અને જો આવું થાય તો એ એટમ અનસ્ટેબલ થઈ જાય, બરાબર. એટલે જો આ તમારો ક્લાસ હોય, આપણો ક્લાસ હોય, બરાબર. અહીંયા હું હોઉં, અહીંયા બેન્ચો છે બધી, તો આ રીતે છે. અહીંયા બારણું છે, બરાબર. અને તમે લોકો અંદર આવો છો, તો અંદર આવીને તમે શું કરશો? ક્યાં બેસશો? અહીંયા હું છું, તમે ક્યાં બેસશો? કે અમે તો અહીંયા છેલ્લી બેન્ચીસે બેસશું. મજા આવે અહીંયા ગપ્પા મારવાની, નાસ્તો ખાવાની ચાલુ ક્લાસે, જોકું મારી લેવાની, બરાબર. ઊંઘી જવાની, કંઈ જોક્સ કહી દેવાની, સર આ બાજુ ફરીને લખે તો આપણે અહીંયા કંઈ ટાઈમપાસ કરી નાખીએ, અથવા તો કોઈ ચિઠ્ઠી છે ને આપણે કરીએ. આવું બધું પાછળ થઈ શકે, બરાબર. એટલે આ પાછળવાળો જે ભાગ છે ને ત્યાં ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે ને વધારે હોય. હવે બધા છોકરા આવીને જે અહીંયા પાછળ બેસી જતા હોય અને આગળનો જો ભાગ ખાલી હોય તો એમાં સર એવું વિચારે કે ભાઈ આ ક્લાસની અંદર છોકરાઓ ખાલી બેસવા પૂરતા બેસે છે, હાજરી પુરાવા પૂરતા બેસે છે, ભણવામાં કોઈ રસ નથી. તો આવા ક્લાસની અંદર સરને ભણાવવામાં રસ ના હોય ને છોકરાને ભણાવવામાં રસ ના હોય તો આવા ક્લાસનું જે એટમોસ્ફિયર છે ને એ પોઝિટિવ ના બને. આવો ક્લાસ અનસ્ટેબલ બની જાય, બરાબર, અસ્થિર થઈ જાય, આમાં કંઈ મજા આવે નહીં. તો ક્લાસ ક્યારે સ્ટેબલ રહે? કે ભાઈ માની લો કે સ્ટુડન્ટ્સ આવે છે અને એ આવીને અહીંયા ગોઠવાય, કે આ જે કક્ષકો છે એની ઉર્જા કેવી છે? ઓછી, કારણ કે એ કેન્દ્રની નજીક છે, ડિસ્ટન્સ ઓછું છે. તો એમાં રહેલા જે સ્ટુડન્ટ છે એનું એટ્રેક્શન ફોર્સ વધુ છે, એ અહીંયા વાતો નહીં કરી શકે. અને બીજું કે એ આગળ આવીને ગોઠવાય છે એનો મતલબ કે એને ભણવામાં રસ છે, એટલે એ લોકો ધ્યાન આપશે, બરાબર. અને ધ્યાન આપતા હોય તો સરને પણ મજા આવે, સ્ટુડન્ટને મજા આવે. તો આવો જે ક્લાસ છે ને એ સ્ટેબલ ક્લાસ બને, એક સ્થિરતા ઉત્પન્ન થાય, એમાં એક મજા આવે, એક પ્લીઝન્ટ એટમોસ્ફિયર બને. ધીમે ધીમે આ રીતે ગોઠવાતા જાય, છોકરા આવતા જાય, આગળની જગ્યા ભરાતી જાય ને પાછળ બેસતા જાય, તો સમજી શકાય કે ભાઈ હવે આ જે છોકરા છે વ્યવસ્થિત છે, એ આગળથી બેસતા જાય છે ને આગળ જગ્યા નથી એટલે પરાણે પાછળ જવું પડે છે. તો આવા ક્લાસની અંદર સ્ટેબિલિટી કેવી હોય છે? વધારે હોય છે. એટલે આ ક્લાસમાં વાતાવરણ એકદમ શાંત રહેશે,
એમાં કોઈને ટોકવાની જરૂર પડશે નહીં. પણ ઓલા પાછળ આવીને બેસતા બેસતા પરાણે પરાણે પછી જગ્યા ન હોય એટલે આગળ આવીને બેસવું પડે, એવો ક્લાસ તો અનસ્ટેબલ રહેશે. એમાં સર જેવા પાછળ બોર્ડ ઉપર ફરીને લખે એટલે પછી અહીંયા શું થાય, અવાજ થાય, વાતો થાય. જોકે આપણે સાયન્સમાં તો એવું થતું નથી, કેમ કે પછી પ્રોબ્લેમ થઈ જાય છે સ્ટુડન્ટને. એટલા માટે એ લોકો તો ચૂપચાપ બેસે જ છે અને બેસવું પડે છે. તો અહીંયા આ રીતે સ્ટેબિલિટીની આપણે વાત જે ક્લાસની કરી એવી જ રીતે એટમ માટે હોય છે. હવે મેં એમ કીધું પાછળ આવે તો થોડી ઉર્જા મળે, બહાર ચાલ્યા પણ જાય એટમની બહાર, બરાબર. તો કોલેજોની અંદર જો આવું થતું હોય, કોલેજમાં કેવું હોય, આગળ એક બારણું હોય. અમે જ્યારે ભણતા ને ત્યારે એક બારણું આગળ હોય ને એક બારણું પાછળ હોય, આમ આ રીતે હોય. હવે કોલેજોમાં દરેક લેક્ચરની અંદર હાજરી પુરાય. માની લો કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો લેક્ચર આવે તો એમાંય સર હાજરી પૂરે. આખો દિવસમાં 5 સર આવ્યો, 5 સર હાજરી પૂરે. કારણ કે સરનો લેક્ચર પૂરો થાય એટલે ઘણા બધા એની પાછળ પાછળ જ બહાર નીકળી જાય. એમાં કોઈ શરમ જેવી વસ્તુ નથી હોતી, કારણ કે મોટા થઈ ગયા હોય એટલે એનર્જી વધારે ઉભરાતી હોય. અહીંયા કેવું થાય કે કોઈ સર છે આવીને શરૂઆતમાં જ આવીને સ્ટાર્ટિંગની અંદર આ સર હાજરી પૂરી લે, બરાબર. એટલે અમુક જે પાછળ બેઠા હોય ને હાજરી માટે જ બેઠા હોય. હાજરી પૂરાઈ જાય શરૂઆતમાં, પછી સર ભણાવવાનું ચાલુ કરે એટલે પાછળથી એક ઇલેક્ટ્રોન બહાર ચાલ્યો જાય. સર જેવા આમ ફરે, સરની સામે તો જવાય નહીં. જોકે એને તો કોઈ શરમ છે જ નહીં આવા લોકોને, બરાબર. પણ થોડીક તો ઇજ્જત રાખવી પડે સરની. એટલે થોડી ઇજ્જત રાખવા હાટું સર જ્યારે પાછળ બોર્ડ પર લખે એટલે આ રીતે એક ઇલેક્ટ્રોન હળવેક લઈને બહાર. કેમ કે અમથાય પાછળ જે બેઠા છે ને એની ઉર્જા કેવી છે, વધારે, કારણ કે ડિસ્ટન્સ વધુ છે અને સહેલાઈથી છટકી જવાય. હવે આગળવાળો છે એ નીકળવા જાય તો સરને ખબર પડી જાય એટલે આ લોકો ક્યાં બેસે, પાછળ બેસે. પાછળથી ભરાતા ભરાતા બેન્ચો ભરાતી ભરાતી એ લોકો આગળ આવે. અને આગળવાળા બની શકે કે અમુક એવા હોય કે જેને ઇન્ટરેસ્ટ હોય એટલે એ લોકો આગળ પણ બેસતા હોય. અથવા તો ઘણીવાર એવું થાય કે મજબૂરીને લીધે આગળ બેસવું પડે, કારણ કે પાછળ જગ્યા હોય નહીં. તો ખ્યાલ આવે છે, આ જે કક્ષકો છે એની ઉર્જા ઊંચી છે એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા પણ ઊંચી છે. તો એ લોકો તો ક્લાસની બહાર પણ ચાલ્યા જાય. જે રીતે અહીંયા પાછળ જે ઇલેક્ટ્રોન હોય ને પરમાણુની અંદર, એનું કેન્દ્ર પ્રત્યેનું એટ્રેક્શન ફોર્સ છે એ ઓછું હોય એટલે થોડી ઘણી જો એનર્જી મળી ગઈ એટલે આ ઇલેક્ટ્રોન એટમમાંથી બહાર નીકળી જાય. તો આવો એટમ પછી કોઈ એક એટમ તરીકે અસ્તિત્વ ના ધરાવે. સપોઝ સોડિયમ એટમ છે અને એક ઇલેક્ટ્રોન જો એની બાહ્ય કક્ષામાંથી બહાર નીકળી ગયો તો હવે એ સોડિયમ એટમ તરીકે અસ્તિત્વ નહીં ધરાવે, હવે એ સોડિયમ આયન થઈ ગયો. ખ્યાલ આવે છે? તો એવી જ રીતે બીજો ગયો, ત્રીજો ગયો, તો આવી રીતે બહાર નીકળે અને એ બહાર જાય, બીજા પછી જોવે, હસે. તો આ જે ક્લાસ છે ને એ કેવો બની જાય છે, અનસ્ટેબલ. આમાં અસ્થિરતા ઉત્પન્ન થાય છે. તો જો ઇલેક્ટ્રોન લો એનર્જી ઓર્બિટલમાં એની જાતે જ આગળ ભરાતા હોય અને ધીમે ધીમે આગળ જગ્યા ના હોય ને ધીમે ધીમે પાછળ ભરાતા ભરાતા જતા હોય ને, તો એમાં ઇલેક્ટ્રોનને ઇન્ટરેસ્ટ છે, એટલે કે સ્ટુડન્ટને અહીંયા ઇન્ટરેસ્ટ છે ભણવામાં, તો એ ક્લાસ અનસ્ટેબલ નહીં થાય, એ ક્લાસમાં સ્થિરતા ઉત્પન્ન થશે. તો અહીંયા મેં તમને કીધું, અહીંયા તમારી બુકમાં આવું લખ્યું છે, પણ આવું શું કામ થાય એમ? હાઈ એનર્જી પહેલાં કેમ ના ભરાય, લો કેમ ભરાય? તો અહીંયા એવું કહી શકાય, ફોર ધ સ્ટેબિલિટી ઓફ એન એટમ. બરાબર. You can start from here. For the stability of an atom, low energy orbital fill first by electron and then gradually other orbitals with increasing order of their energy. And this is called Aufbau principle. Aufbau principle is not a scientist. Aufbau is not a scientist, and this principle indicate the construction of electron in orbital in an atom. Okay, construction, rachna, arrangement of electron in orbital. Okay, this is not a scientist. Aufbau. ત્યાર પછી આપણે, હવે તમને ખ્યાલ આવી ગયો. ઓકે, તો હું એક અહીંયા જો તમને એક્ઝામ્પલ આપું, એક્ઝામ્પલ જો લઉં,
માની લો કે હું હાઇડ્રોજન પરમાણુનું એક્ઝામ્પલ લઉં, બરાબર. હાઇડ્રોજન એટમિક નંબર છે 1, એની કક્ષક છે 1s, અને અહીંયા હું કરી દઉં 1 એટમિક નંબર, એનો મતલબ કે એમાં 1 ઇલેક્ટ્રોન છે. તો 1s કક્ષક સૌથી પહેલા ભરાશે, તો એની અંદર મેં 1 મૂકી દીધો. એકચ્યુઅલમાં ધીસ સિમ્બોલ ઇઝ લાઇક એઝ n, l and here x. ઓકે, nlx ટાઈપનું થયું. આ n છે મુખ્ય ક્વોન્ટમ આંક, l છે ગૌણ ક્વોન્ટમ નંબર, એન્ડ x ઇઝ નથિંગ બટ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. ત્યાર પછી જો હું હિલિયમ લઉં, હવે મેં અહીંયા કીધું કે s કક્ષકની મહત્તમ કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની છે, તો ઘણા આમ 2 કરી દે. તમે કીધું s ની 2 છે. અરે ભાઈ, આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇન્ડિકેટ કરે છે. ધીસ ઇઝ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. ઓકે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે ભાઈ, તમારી પાસે હાઇડ્રોજનમાં તો એનો એટમિક નંબર Z ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 1. હવે 1 હોય તો 2 ક્યાંથી ભરી શકો? તો અહીંયા કેટલા લખવાના? 1. ચાલો હિલિયમ, દરેક પરમાણુની પહેલી કક્ષક હંમેશા 1s જ હોય, તો લો એનર્જી ઓર્બિટલ પણ 1s જ છે, એ ભરાઈ જાય ફૂલ કેપેસિટીથી, પછી ઇલેક્ટ્રોન નેક્સ્ટ ઓર્બિટલની અંદર જશે, તો અહીંયા 1s, એની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. ત્યાર પછી હું લિથિયમ લઉં, એટમિક નંબર 3 છે. આ જે કંઈ હું લખું છું ને 1s1, 1s2, એ તત્વોની ઇલેક્ટ્રોન રચના છે. શું કહેવાય? ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનની ગોઠવણી. ત્યાર પછી અહીંયા 1s3 કરી દો. ના, 3 ઇલેક્ટ્રોન છે, તો 3 ને 1s ની અંદર ભરી ના દેવાય. શું કામ? કારણ કે અહીંયા જોવાનું કે ભાઈ મહત્તમ ક્ષમતા કોઈ પણ s ઓર્બિટલ હોય એની 2 જ હોય. ચાલો 2 થી ભરાઈ ગઈ. હવે કઈ કક્ષક લેવાની? તો હવે આપણે આઉફબાઉનો જે ચાર્ટ છે એ મુજબ કઈ કક્ષક આવશે? 2s કક્ષક આવશે. તો હવે આપણે લેશું 2s કક્ષક. વચ્ચે અલ્પવિરામ કરવાની કોઈ જરૂર નથી. 2s અને ગણતા જવાનું. અહીંયા 3 છે, 2 થઈ ગયા, તો આમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 1 ઇલેક્ટ્રોન. તો આને શું બોલાય? 1s² એવું નહીં બોલવાનું, આ મેથેમેટિક્સ નથી, બરાબર. 1s2, 2s1, આ રીતે એને બોલવાનું. ત્યાર પછી બેરિલિયમ એટમિક નંબર 4, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 1s2, 2s2. ઓકે, નેક્સ્ટ ઇઝ બોરોન એટમિક નંબર 5, 1s2, 2s2, 2s2, બરાબર. ચાલો 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2s પછી કઈ કક્ષક આવશે? આઉફબાઉના ચાર્ટ મુજબ 2p કક્ષક આવશે, અને p ની કેપેસિટી તો 6 ની છે, પણ આપણી પાસે તો હવે એક જ ઇલેક્ટ્રોન અવેલેબલ છે, તો આમાં જવા દેવાનું 1 ઇલેક્ટ્રોન. આ મહત્તમ ક્ષમતા છે, બીકોઝ p કક્ષક કેન એકોમોડેટ 5 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન, 0 ઓલ્સો, બટ નોટ મોર ધેન 6 ઇલેક્ટ્રોન. ઓકે, એ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે? કેન એકોમોડેટ, એકોમોડેટ એટલે સમાવવું, વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાવી શકે. 7 ઇલેક્ટ્રોન p કક્ષકમાં ક્યારેય આવી શકે નહીં. એ 7મો ઇલેક્ટ્રોન હવે ત્યાર પછીની કક્ષકની અંદર એન્ટર થઈ જશે. ચલો કાર્બન લઈએ, 6, બરાબર. 1s2, 2s2 અને 2p2. ત્યાર પછી નાઇટ્રોજન લઉં, 7, 1s2, 2s2 અને 2p3. ઉપર જોવાનું, 2 2, 4 ને 3, 7. એના પછી ઓક્સિજન એટમિક નંબર 8, એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2p4, 4 ને 4, 8. ધેન ફ્લોરિન એટમિક નંબર 9, 1s2, 2s2 and 2p5. ત્યાર પછી એટમિક નંબર 10, નિયોન ઇનર્ટ ગેસ, 1s2, 2s2 and 2p6. p કક્ષક કોઈ પણ પ્રકારની હોય, મહત્તમ ક્ષમતા એની 6 ઇલેક્ટ્રોનની. એન્ડ ધેન સોડિયમ એટમિક નંબર 11, 1s2, 2s2, 2p6. ઓકે, p માં 6 જ સમા છે, 6 ને 4, 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. દેખાયા? 6 ને 4, 10. હવે કઈ કક્ષક આવશે? તો 3s કક્ષક આવશે. તો એના માટે મેં તમને કીધું જ છે, તમારે 3D સુધી તો મોઢે રાખી જ લેવાનું છે, અને પછી આગળ જરૂર પડી તો આ ચાર્ટ તમારે ડ્રો કરી દેવાનો. ખ્યાલ આવ્યો? અહીંયા 2p પછી કઈ કક્ષક આવશે? 3s. તો હવે આવશે અહીંયા 3s, પણ એક જ ઇલેક્ટ્રોન અવેલેબલ છે હવે, તો આપણે કરી દીધું 3s1. એવી જ રીતે જો મેં Fe કર્યું, એટમિક નંબર છે 26, એક ડી વિભાગનું ધાતુ તત્વ છે. 1s2, 2s2, 2p6, 3s2,
3p6 હવે 3p પછી 3d નહીં આવે બરાબર n+l મુજબ કઈ કક્ષક આવશે 4s કક્ષક 4s2 and 3d6 કેલ્ક્યુલેટ કરી લો 6 ને 4 10 ને 6 16 17 18 19 20 ને 6 26 બરાબર 3d ની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો ખબર છે આપણને 10 ઇલેક્ટ્રોન પણ હજુ તો કેટલા થયા 6 ઇલેક્ટ્રોન છે તો 10 સુધી તમારે ક્યાં ભર્યા કરવાના 3d કક્ષકની અંદર ઓકે ત્યાર પછી હું ઝિંક લઉં ઝિંક છે એનો એટમિક નંબર છે 30 બરાબર આવર્ત કોષ્ટકની અંદર ડી વિભાગની જે પહેલી રો છે જેને સંક્રાંતિ ધાતુના તત્વો કહેવામાં આવે છે એ ફર્સ્ટ રો સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીના તત્વોના એટમિક નંબર અને નામ મેં તમને યાદ રાખવાનું કીધું છે સિમ્બોલ પણ યાદ રાખવાનું કીધું છે આ ખબર હોવી જોઈએ ઝિંકનો 30 છે બરાબર જો હજી ના ખબર હોય તો તૈયારી કરવાનું ચાલુ કરી દેવાનું 1s2 2s2 2p6 3s2 3p6 4s2 and 3d10 ઓકે તો અહીંયા જો તમે 6 ને 4 10 ને 6 16 17 18 19 20 ને 10 30 તો ઝિંકમાં ડી ની અંદર 10 એ 10 ઇલેક્ટ્રોન સમાઈ ગયા હવે 31 ની વાત કરીશ તો 3d પછી કઈ કક્ષક આવશે તો એના માટે આપણે ચાર્ટની અંદર જોઈએ તો 3d પછી કઈ કક્ષક 4p કક્ષક આવશે અને ઇલેક્ટ્રોન હવે 4p કક્ષકમાં જવાનું ચાલુ થઈ જશે જો હું 31 લઈશ ને તો અહીંયા આવશે 4p1 બરાબર અને આ તત્વ હવે ડી વિભાગનું નહીં થાય એ પી વિભાગની અંદર ચાલ્યું જશે તો ઇલેક્ટ્રોન રચના પરથી આપણને શું સમજૂતી મળે એની પણ વાત આપણે આગળ કરીશું you can classify all elements on the basis of electronic configuration in modern periodic table સો પિરિયોડિક ટેબલની અંદર તમે ઇલેક્ટ્રોન રચના પરથી જે તે તત્વો કયા વિભાગનું તત્વ છે એને એ તમે જાણી શકો અથવા તો એ મુજબ તત્વોનું તમે આવર્ત કોષ્ટકની અંદર જુદા જુદા બ્લોકની અંદર ક્લાસિફાય કરી શકો ત્યાર પછી આપણે નેક્સ્ટ ટાઈમ હુન્ડનો પ્રિન્સિપલ અને પૌલીનો એક્સક્લુઝન પ્રિન્સિપલની વાત કરીશું